નમસ્તે દોસ્તો, આપનું સ્વાગત છે ન્યૂઝ ગુજરાતી પર। અહીં અમે તમને રોજની 20 મોટી ખબર આપીશું સરળ ભાષામાં સચોટ માહિતી સાથે। જો તમે છો ચેનલ પર નવા તો તરત જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી દરેક મહત્વપૂર્ણ ખબર સૌથી પહેલા તમને મળે। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર। ભારે માવઠું અને ઠંડીને લઈને અંબાલાલ પટેલેની નવી આગાહી। હવામાનની આગાહી મુજબ હવે આગામી દિવસોમાં રાજ્યના વાતાવરણમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે। હવામાન નિષ્ણાતોની આગાહી મુજબ હાલ સવારે ઠંડા પવનો ફૂંકાશે, પરંતુ તારીખ 14 નવેમ્બર બાદ લઘુત્તમ તાપમાનમાં નજીવો વધારો થવાની શક્યતા રહેશે, જેના કારણે ઠંડીનું પ્રમાણ થોડું ઘટી શકે છે। હવામાનના આકલન મુજબ ગુજરાતમાં 22 ડિસેમ્બરથી આકરી ઠંડી પડવાની શક્યતા છે। આ સમયગાળા દરમિયાન રાજ્યભરમાં ઠંડીનો જોરદાર અનુભવ થઈ શકે છે। ડિસેમ્બર મહિનામાં માવઠું, કમોસમી વરસાદ થવાની શક્યતા પણ રહેલી છે, જેની અસર દક્ષિણ ગુજરાતના ભાગોમાં, મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં તથા રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં થવાની શક્યતા રહેશે। આગાહી મુજબ 20 નવેમ્બરથી રાજ્યના વાતાવરણમાં વાદળો જણાશે અને નવેમ્બર મહિનાની અંતિમ તારીખ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા રહેશે। 1 ડિસેમ્બરથી લાગુ થશે નવા નિયમો। નવેમ્બર પૂરો થઈ રહ્યો છે ત્યારે નવા મહિનાની શરૂઆતથી જ ઘણા મોટા નાણાકીય ફેરફારો અમલમાં આવવાના છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડી શકે છે। આ ફેરફારોમાં એલપીજી ગેસ સિલિન્ડર, પેન્શન, ટેક્સ અને ફ્યુઅલ સંબંધિત નિયમો સામેલ છે। 1 ડિસેમ્બરથી કુલ 5 મોટા નિયમો બદલાઈ રહ્યા છે। એવામાં જાણીએ કે આ ફેરફારો તમારા ખર્ચ પર કેવી અસર કરશે। 1 જાન્યુઆરીથી સરકાર તમારું પાન કાર્ડ બંધ કરી દેશે। દરેક નાણાકીય કામગીરી માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતું પાન હવે રદ થવાના આરે છે। સરકારના જણાવ્યા અનુસાર જો તમે નિયત કરેલી પ્રક્રિયા પૂર્ણ નહીં કરો તો 1 જાન્યુઆરી 2026થી તમારું પાન કાર્ડ નિષ્ક્રિય કરી દેવામાં આવશે। ઇન્કમટેક્સ રિટર્ન ભરવા કે બેંક એકાઉન્ટ ખોલાવવા જેવા કાર્યો માટે પાન કાર્ડ સક્રિય હોવું ફરજિયાત છે। પાન કાર્ડ બંધ થઈ જાય તો શું નુકસાન થાય? તમામ વૃદ્ધોને મફતમાં સારવાર। આયુષ્માન યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાનું વચન મોદી સરકાર દ્વારા આપવામાં આવ્યું છે। આ સાથે એવું કહેવામાં આવ્યું છે કે હવે તમામ પાત્ર વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન ભારત હેઠળ આવરી લેવામાં આવશે। અગાઉ આયુષ્માન ભારત કાર્ડનો લાભ બીપીએલ કેટેગરીમાં આવતા નબળા વર્ગના નાગરિકોને આપવામાં આવતો હતો, પરંતુ ગઈકાલે મોદી સરકારે જાહેરાત કરી છે, જે દરમિયાન આયુષ્માન યોજનાને લઈને મોટો દાવો કરવામાં આવ્યો અને આ દાવામાં કહેવામાં આવ્યું છે કે હવે વૃદ્ધ લોકોને પણ આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે। હાલમાં આયુષ્માન યોજનામાં તમામ લોકોને 5 લાખ રૂપિયા સુધીની સારવાર આપવામાં આવે છે। ઘરે બેઠા 5 મિનિટમાં ડ્રાઇવિંગ લાયસન્સ। ભારતમાં હવે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા ખૂબ સરળ બની ગઈ છે। પરિવહન પોર્ટલ પરથી ઘરે બેઠા માત્ર 5 મિનિટમાં અરજી કરી શકો છો। આ ડિજિટલ પ્રક્રિયામાં દસ્તાવેજો અપલોડ કરવા અને ફી ભરવા જેવી સુવિધાઓ ઓનલાઈન ઉપલબ્ધ છે। લર્નિંગ લાયસન્સ માટે ઘરેથી ટેસ્ટ અને પાકા લાયસન્સ માટે આરટીઓ ખાતે સ્લોટ બુક કરાવીને ટેસ્ટ આપવી પડશે। શું ડોક્યુમેન્ટ જોઈશે? કેવી રીતે અરજી કરવી? વિગતવાર જાણવા વેબસાઇટ પર જા। સારા સમાચાર। સરકારનો મોટો નિર્ણય। જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો અથવા લોનની ઈએમઆઈ ચૂકવો છો તો તમારા માટે સારા સમાચાર છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે 20 એપ્રિલ 1926થી તમારો ક્રેડિટ સ્કોર દર 7 દિવસમાં અપડેટ કરવામાં આવશે। આનાથી ગ્રાહકોને મોટો ફાયદો થશે, ખાસ કરીને જે લોકોનો લોન અરજીઓ લેટેસ્ટ સ્કોરના અભાવે અટકી જાય છે। નવા કાર્ડ કે લોન માટે અરજી કરતી વખતે હવે સરળતા રહેશે। રાશન કાર્ડને લઈ મોટા સમાચાર। રાશન કાર્ડ ખૂબ જ મહત્વનું છે। રાશન કાર્ડથી તમે રાશન મેળવી શકો છો। નવું રાશન કાર્ડ બનાવવું ખૂબ જ સરળ છે। તમે ઘરે બેઠા ઉમંગ એપનો ઉપયોગ કરીને તમારા ઘરેથી જ રેશન કાર્ડ બનાવી શકો છો, ફક્ત તમારા મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને। તમારે ઉમંગ એપ ડાઉનલોડ કરવાની જરૂર પડશે। આ સુવિધા એવા લોકો માટે આદર્શ છે જેમને રેશન કાર્ડ મેળવવા માટે સરકારી કચેરીઓમાં જવામાં મુશ્કેલી પડે છે, જેમ કે દૂરના વિસ્તારોમાં રહેતા લોકો માટે। સરકારનો મોટો નિર્ણય। એસસી વિદ્યાર્થીઓની ટ્યુશન ફી।
સરકારે એસી વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ કક્ષાના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે। આ યોજના હેઠળ વિદ્યાર્થીઓની સંપૂર્ણ ટ્યુશન ફી આવરી લેવામાં આવશે અને તેમને શૈક્ષણિક ભથ્થો પણ મળશે। ફક્ત પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ જ નવા પુરસ્કારો માટે અરજી કરી શકે છે, જ્યારે નવીકરણ આગામી વર્ષોમાં પ્રદર્શનના આધારે ચાલુ રહેશે। નવા નિયમો અનુસાર વિદ્યાર્થીઓની ટ્યુશન ફી અને બિનરીફંડપાત્ર શુલ્ક સીધા કેન્દ્રીયકૃત ડીબીટી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવશે। ખાનગી સંસ્થાઓ માટે મહત્તમ ફી મર્યાદા પ્રતિ વર્ષ ₹2 લાખ છે। વિદ્યાર્થીઓને રહેઠાણ, પુસ્તકો અને લેપટોપના ખર્ચને આવરી લેવા માટે પ્રથમ વર્ષમાં ₹80,000 અને પછીના વર્ષોમાં ₹41,000 શૈક્ષણિક ભથ્થું મળશે। 200 મણ મગફળી ટેકાના ભાવે ખરીદાશે। ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે પાકોને નુકસાન થયું છે અને ખેડૂતોની ચિંતા વધી છે। ત્યારે ખેડૂતોએ સરકાર પાસે સર્વે વગર જ વળતર ચૂકવવાની માંગ કરી છે। ખેડૂતોના આક્રોશ વચ્ચે હવે સરકારે મોટો નિર્ણય કર્યો છે। સરકારે હવે 200 મણ મગફળી ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય કર્યો છે। નોંધનીય છે કે પહેલા 70 મણે ખરીદીની જાહેરાતથી ખેડૂતોમાં નારાજગી હતી, ત્યારે ખેડૂતોની એક માંગ સરકારે માની છે। ત્યારે હવે સવાલ ઉઠ્યો છે કે શું પલેળી મગફળી ટેકાના ભાવે ખરીદાશે?